ને આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન તરીકે અમારા હનુમાન દાદાનો લાડો ખાધો, અમને એકદમ મજા આવી. મયુર ને શ્યામ હાય ગાઈસ, હરિયો બધાને વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો હમણાં જો વ્લોગ સ્ટાર્ટ કરી આપણે રાત્રે, કારણ કે દિવસના થોડું કામ હતું આપણે તો એ પતાવી દીધું વાડીમાં. ને હમણાં આજે રાત્રે શનિવાર તો શું આપણે હનુમાનનો લોટ એટલે કે પાકવાળો લાડવો બનાવે ને જે આપણે આ ગામમાં કરી રહ્યા, બીજા ગામમાં કરતા હશે કે નહીં ખબર નહીં. શનિવારે આપણે શું હનુમાનનો લોટ કરી રહ્યા, એની તૈયારી કરવા ગયા હતા આપણે. ને તૈયારી કરીને આવ્યા ઘરે, નાહી ધોઈ ફ્રેશ થઈ જાય ને હવે જે હનુમાન મંદિરે દર્શન કરતા આવી પછી જશું સીધા હનુમાનનો લાડવો ખાવા. ભાઈ મજા આવશે, આખા ગામનો હોય ગાઈસ. બસ એટલું હતું ને પછી નેક્સ્ટ હવે થોડું મેં શૂટ કર્યું હતું પહેલાં, એટલે કે ગઈકાલે મારી કને ક્લિપ હતી કે આપણા ગામમાં સમાજવાડીમાં ઉપર શું શેડ બનાવ્યો ને જી, એમાં આપણે પંખા આવે ને જોયું, હેલિકોપ્ટર પંખા મોટા, એ પંખા લગાવવાના હોય તો એના માટે થોડીક શું કહેવાય કામગીરી ચાલુ હોય તો એ થોડું શૂટ કર્યું હતું. એ તમે જુઓ. તો જો આવી ગઈ સમાજવાડીમાં ને ઉપર આપણે જે અહીંયા પંખા લગાવવાના હોય એના માટે કંઈક કામગીરી ચાલુ હોય. જો આખો ભાઈ ઘોડો એસેમ્બલ કરી અહીંયા લગાવ્યો હોય આપણે. ઉપરથી વ્યૂ આખર આવતો હશે. આપણે આ પાર્ટીઓ હોય ને જે આડું પાર્ટીઓ એ ઉપર પહોંચાડવાનું હોય, ઉપર બે વારું કરીને. તો કેમ પહોંચાડશું ઉમાં? અરે આ નહીં આવે ને, હું આવશે મોટું, અને આ પાર્ટીઓ નહીં હાલે આપણે, એટલે બીજું નવું આવ્યું ઓડી પાર્ટીઓ. હા આ પાર્ટીઓ હાલશે. શું થોડું જાડું હોય ને વજન ચાલીએ કે આવડી હાઈટ ઉપર પાર્ટી ઉપર ચડાવી રહ્યા, એક આ સાઈડ બે ધીમે ધીમે કરીને છેડ ઉપર પહોંચાડવું આપણે. 15 ચોક 60 થયો સમજી લે તો 60 આપે મંગાવ્યો હોય અહીંયા સુધી કમ્પ્લીટ. હવે અહીંયાથી આડો હોય એ વધારે ખપે બે પંગા 60 થઈ ગયો આટલે સુધી. હવે અહીંયાથી અપાયેલો ડબલ ખપે સમજી મંદિર હતા એ શું કે આપણે સમાજવાડીમાં નવા પંખા લાગનારા જે મોટા પંખા આવે ને હેલિકોપ્ટર પીખડાવાળા, એ પંખા લાગનારા બે, તો એના માટે બધું કામકાજ ચાલુ હોય. ને હવે જઈ રહ્યા વોલીબોલ રમવા. જય હનુમાન દાદા. જો પંપ લઈ લીધો હોય, દડો લઈ લીધો હોય ને ગેંગે આવી ગઈ વોલીબોલની. છોકરાએ લઈ લીધા. જો હાલો, જો ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયો ભાઈ, મસ્ત લાઇટિંગ વાળું. હાલો ટીમ પાડો, હાલો માગાલ. કોણ નેટી એ બે બીજો બે માગજો. બે નેટી કોણ? એક હું ને એક હું એક શિવો હોય, એક નીરવ હોય, એક પવીને. આઈને મે લીધો તું બે માગા. શિવલાલ મે લીધો. મયુર ને શ્યામ નામ એકલો આવો. મયુર ને શ્યામ ભલે બે લે હાલ. તમે શું લીધું? મયુર ને શ્યામ લીધા. આપણી ટીમ જો 1 2 3 4 5 ને હું 6. આ સામેની ટીમ 1 2 3 4 5 6 7. વાંધો નહીં. દાતાર મેન દાતાર ગેમ. હા બે જજે ભાઈ, બે જજે. The next day. જય હનુમાન દાદા. લાઈટ ચાલુ કરી. આજે જો ઘણી બધી અગરબત્તી ધુમાડો લાગેલો થોડો, કારણ કે શનિવાર ને એટલે. દર્શન થઈ ગયા અને હવે જઈ સીધા સમાજવાડીમાં બધા આવી ગયા હશે તો આપણે હનુમાનનો લાડવો ખાઈ. ચાલો બધા ગ્રામજનો જમી લીધું હોય. આ હાર છે આ બધા અહીંયા આપણે હવે હાર છે બધું લઈને બેહી રહી. હે આઈલો ને જો હનુમાન લાડવાનો પ્રોગ્રામ થઈ ગયો ખતમ ને હવે જઈ રહ્યા વોલીબોલ રમવા. બધા ભેગા થઈ મજા આવશે. ચાલો. ને આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન તરીકે અમારા ભેરૈયાવાળા ફઈ. બે મા દીકરી બેઠા રેણ કરે ઘણા દિવસની પાછી. આજે અમે
હનુમાન દાદાનો લાડો ખાધો, અમને એકદમ મજા આવી. ઉદયભાઈ ને એને તેડ્યા હતા આજે જ. ઉદયભાઈને અમને ખબર નહોતી ને તમારા લાડવા ખબર આવી કીધું અમારી ભાભીને છબા કે લાડવા અમારા ભાઈ કરેલા ને અમારા ભાભી ખાઈ રહ્યું. આજની પેલા કે તમે લાડવા નહીં ખાય તો શું કરો પછી? ના લાડવા શાક છા બધું હતું. ના લાડવો એકદમ ખરો હતો. પેલા 2 વાર કરે ઈસે આજ ફેરા ખરો તો બરાબર હું એલા જતા હશે અમારા ભાગનો તમે આજ હનુમાન દાદા લાડવા ખાતા. પેલું પપ્પા સાયકલ ચાલતો હવે તું આગળ રહો એને હાથે આગળ રહો. સીધી ઉપર યાર સીધી ઉપર નેટ માં કરી ના જા. ભીમા પરાટતા તો ગાઈસ વોલીબોલ ખતમ, બધા જાયરા ઘરે. આજે વહેલા આવ્યા હતા તો વહેલું પતી ગયું ભાઈ. આમ જો ધારો ટાઈમમાંથી આવી જાય ને તો ટાઈમ જ પતી ગયા. હજી જો કેટલા 11:30 વાગે પતી ગયું ભાઈ આરામથી. આજ શું બધાને જમવાનું ભેગું હતું સમાજવાડીમાં, એટલા માટે બધા ભેગા થઈ ગયા. વાંધો ને હાલો જઈરા ઘરે હવે આપણે. આ સ્પ્રે કેવું છાંટતા હતા આપણે? જો વોલીબોલ રમીને આવ્યા ત્યાં સુધી બધા હજી રેણ કરેલા. હું નથી હવે મુર્ગન લાડો ખાય ને ઊંઘ આવે, પણ આ ખાટલો આમ કેમ નમી ગયો અંદર? કેમ ખાટલો અંદર આમ દબાઈ રહ્યો આખું. વારો કેવો લાટ આવે સરસ આવે છે. એમને બાપભાઈ ફોન આવ્યો વિડીયો કોલ આમ કર્યો તો એ કે ખાટલો ક્યાં મારે પાછળ દેખાડો તૂટેલો. તો ગાઈસ આવી ગયા નીચેથી બધા રેણ કરીને ને કંઈક વાગેરા 11:30 પોણા 12 થયા ને હવે કરી આરામ ને વ્લોગ ને અહીંયા પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.